રાજકોટ વાળા જેટલા વલસાડ વાળા છે તમામને વિનંતી કરું કે ભાઈ તમારું જે પણ ફૂડ છે એ સિસ્ટમમાં બનાવો. કયા ખજૂરભાઈ અંદર જઈને બીજું ઘણું બતાવું તમને. આવો અર્જુન. હા અર્જુનભાઈ. બીજું ખાસ કે અહીંયા રાજકોટમાં ખજૂરભાઈ રાજકોટમાં ખજૂરભાઈનું શુદ્ધ ગાણીનું સિંગતેલ અવેલેબલ છે. 5 લીટરમાં પણ છે અને 15 kgમાં પણ અવેલેબલ છે. અને જેટલા પણ રાજકોટવાળા છે સારા ફૂડ ખાવામાં વધારે બિલીવ કરે છે. રાજકોટને હું કહેવાનું નથી થતું, પણ તમે રંગીલા છો એટલે તમામ રાજકોટવાળાને એ જરૂરથી કહીશ કે ભાઈ તમે ગાંઠિયા છે, જલેબી છે, ફાસ્ટ ફૂડના શોખીન છો તો તમામ લોકોને કહીશ કે શુદ્ધ સિંગતેલમાં ખાવાનું કે રસોઈ બનાવવાનો આગ્રહ રાખો. કારણ કે ગુજરાતીઓની આબોહવા અને ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુકૂળ હોય તો એ છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખાવાનો આગ્રહ વધારે રાખો. જેટલા લોકો છે બધાને, અને ખાસ તો મારા પ્રતાપભાઈ છે અને બીજા છે અર્જુનભાઈ શું કહેશો તમે રાજકોટવાળાને? શું તમે રાજકોટના છો, તમે શું કહેશો? પ્રતાપભાઈ તમારું શું કહ્યું? પ્રતાપભાઈ અમારા જોવા જઈએ તો જેન્ટલમેન માણસ તો છે જ, પણ ઘણી સારી સલાહો જ્યારે અમે સિંગતેલમાં ઉતર્યા ત્યારે ઘણી સારી સલાહો અમને જનતાને લઈને આપી. શું કહ્યું પ્રતાપભાઈ? રાજકોટનો માહોલ અને વાળું તેલ બંધ કરો અને સારું તેલ ખાવાની શરૂઆત કરો. બીંગ ગુજરાતી હરેક લોકોને હંમેશા કહું છું કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાઓ. દિવસે ને દિવસે જે બીમારીઓ સ્પ્રેડ થાય છે, આપણે કે ભાઈ કોરોનાની રસી લીધી એટલે આમ અટવાઈ ગયા, પેલું કર્યું એટલે અટવાઈ ગયા, હમણાં આમ થઈ ગયું. પણ ખાવાનું જે રૂટીન તમારું છે એ સુધારો અને સારું ખાઓ એ વધારે બિલીવ કરું. કપાસિયા તેલ ખાઈ ઓ માય ગોડ, કપાસિયા તેલ ખાઈને વધી ગઈ છે બોડી. પણ હવે તમે તમારા દર્શકોને ખાસ તો રાજકોટ વાળાને કહેજો કે ભાઈ શું ખાવાનું? ખજૂરભાઈ સિંગતેલ, રાણીનું સિંગતેલ ખાવાનું. તમે ચાલુ કરો છો ને? હા ચાલુ કરો. ઓ માય ગોડ. તો ભાઈ તમારે ચાલો એક સાથે બધા હારે આવી જાઓ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વિશ્વાસી, હેપી બર્થડે ટુ યુ. તાલિયા બજતી રહેની चाहिए. શ્રેય આવી છે. એક મિનિટ હો ભાઈ. સરસ આવ્યો. ચાલો જય માતાજી. ખાવાનું છે પ્રતાપભાઈની ઓફિસની જતું ત્યાં ખાજો અને ત્યાંથી સીધા જશું ખંભાળિયા. આજ માટે આટલું છે. તમામ રાજકોટ વાળાને કહેવા માંગુ છું કે ભાઈ તમે સારું ખાવ છો તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ પાછળ છે, નીચે આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરી લેજો. અને ઘરના રસોડામાં મારી રાજકોટની માતાઓ અને બહેનોને ખાસ કહેવાનું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ વાપરજો. જય માતાજી, જય શ્રી
મજામાં શાંતિ બધાને? આ તમે નાના નાના છોકરાઓ જોવો બધા અત્યારે ભણી આવતા હતા, રસ્તામાં મને ભાડી ગયા. મજૂરભાઈ રિક્ષા ઊભી રખાઈને ગાડીમાંથી ઉતરી ગયા. પણ રસ્તામાં ધ્યાન રાખજો. રિક્ષાવાળા ભાઈ ગાડી સાંભળો, રિક્ષાવાળા ભાઈ ગાડી એ ફોટો પાડતું જતા સ્કૂલમાં દેવાનું. હવે તારું શું નામ છે? સૌથી નાનું બચ્ચું એ ફોટો પાડું. શું નામ તારું? આવા નાના નાના છોકરા રાજકોટમાં ભણવા જાય છે. આવજો. હાલો ધ્યાન રાખજો. જય માતાજી. આ ફોટો પાડું ઉપર ચાલો